નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા તાલુકાના નલિયા ખાતે જૂની પોસ્ટ ઓફિસની પાછળ સિદ્ધેશ્વર નગરમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા મહિલા સલામતી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કેએમવીએસમાં હેલો સખી હેલ્પલાઇન 2010થી મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલે છે। આ હેલો સખી હેલ્પલાઇન મહિલાઓ પર થતી ઘરેલું હિંસાના વિરોધમાં કાર્યરત છે। આ હેલ્પલાઇનના માધ્યમથી નલિયામાં મહિલા સલામત સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અલગ અલગ સમાજની 40 જેટલી મહિલાઓ આ કાર્યમાં જોડાઈ હતી, તેમજ સેન્ટરની ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સંગઠનના જૂના પ્રતિનિધિ જેનાબેન, ચેતનાબા, કસ્તુરીબેન કોલી, કોમલબેન, હસીનાબેન, રમીલાબેન, દેવીબેન, હિનાબેન ભાનુશાલી સહિત ઉપસ્થિત રહી અને સંસ્થાના ઇતિહાસને વગોડી ફરીથી મહિલા સલામતી માટે આગળ આવવા આહવાન કર્યું હતું। કચ્છ મહિલા વિકાસ સંગઠનના એડવોકેટ માલશ્રીબેન ગઢવી વિસ્તારમાં મહિલા અત્યાચારના બનાવો પર પ્રકાશ પાડતું તથા ખતાબેનેન હિંસા વિરુદ્ધ અવાજ ઉપાડવાની તથા આ સેન્ટરની વિશેષતાઓ પર ચર્ચાઓ કરી હતી। આ હેલો સખી હેલ્પલાઇનમાં કચ્છભરમાંથી 10,000થી વધુ કેસ ઘરેલું હિંસાના નોંધાયેલ છે। આ ઘરેલું હિંસા નિવારવા આ સેન્ટર મહેનત કરશે તેવું મહિલા મંડળની બહેનોએ જણાવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન રમીલાબેને કર્યું હતું તથા આભાર વિધિ કસ્તુરીબેન કોલી તથા હિનાબેન ભાનુશાલીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને ખતાબેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। અમે જીઆરડીમાં કામ કર્યા છે। જીઆરડીની તાલીમ લીધેલી છે 15 દિવસ અને 21 બંદૂક ફોડ્યા છે। અમે બીજો નંબર આવ્યો છે અને દોડમાં પણ બીજો નંબર આવ્યો છે। અમે કયા ને અમારું કામ હોય તો આવવા જવા કાઢવું તો પોલીસ સ્ટેશનમાં ખબર પડે આ બેન છે। બેન, આ મંડળ રચવાનું શું કારણ અને તમને કોણ કીધું આ મંડળ આપણે રચ્યું તો એમાં ફાયદો થશે? બહેનોને ફાયદો થાય ને। શું ફાયદો? ખબર ન હોય તો એ આવે તો બધે સાંભળીને બધે દરેક સમાજની બહેનો, બધા સમાજની બહેનો આવે ને એને બધાને ખબર પડે, એક સાથે રહીને હેમત કરી ઊભા રહે બધે જોડે। મારું નામ માલશ્રી ગઢવી છે। કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી હું આવું છું। આજરોજ એક ખુશીની વાત છે કે કચ્છ મહિલા વિકાસ સંગઠન કચ્છમાં છેલ્લા 37 વર્ષથી મહિલાઓના અધિકારો માટે, મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતી એક મહિલા સંસ્થા છે અને આ એક જગ્યા છે જે કચ્છ મહિલા વિકાસ સંગઠનનું એક જૂનું સંગઠન છે અને ફરીથી આજે અમે કચ્છ મહિલા વિકાસ સંગઠન અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે હેલો સખી હેલ્પલાઇન ચાલે છે એના માધ્યમથી આ નલિયા વિસ્તારમાં બહેનો ઉપર જે હિંસા થાય છે એ હિંસાના નિવારણ કરવા માટે હેલો સખી જે હેલ્પલાઇન ચાલુ કરી છે, જે ખાસ ઘરેલું હિંસાને એડ્રેસ કરે છે, તો એના માટે અમે સેફ્ટી સેન્ટર અહીંયા ચાલુ કર્યું છે અને આજે ઘણા બધા ગામડાઓમાંથી બહેનો અહીંયા આવી છે અને ફરીથી એક રજૂઆત કરી છે કે અબડાસા વિસ્તારમાં જે બહેનો ઉપર હિંસા થાય છે એના નિવારણ માટે એમને કામ કરવું છે। તો આ સેન્ટરના માધ્યમથી આખો નલિયા તાલુકામાં મહિલા સલામતી ઉપર કામ થશે। ઘણા વર્ષ આ સંગઠન ચાલુ રહ્યું અને એમાં વિવિધ કાર્યો થતા હતા, જેમાં બચત ધિરાણ છે, આરોગ્યના કામો છે। એક સમયાંતરે આ જે મંડળી હતી એનું વિસર્જન થઈ ગયું અને બીજી બહેનો જે છે એ પોતાની રીતે પગભર થઈ, પણ ફરીથી અત્યારે જ્યારે હિંસાના મુદ્દા સામે આવી રહ્યા છે તો બહેનોની માંગ છે કે આ સેન્ટર ફરીથી ચાલુ થાય, એટલે આ ફરીથી બહેનોની માંગથી આ હેલો સખી હેલ્પલાઇનના માધ્યમથી સેન્ટર શરૂ થયું છે। દરેક ગામમાં તમે આ સેન્ટર છે એ આખું અબડાસા વિસ્તાર માટે કામ કરશે અને આ બહેનો છે અહીંયા પેરાલીગલ બહેનો અને જે અમારા આગેવાન બહેનો છે એ ગામો ગામ જઈ અને આ હેલ્પલાઇનનો પ્રચાર પણ કરી રહ્યા છે અને એ સમયાંતરા થશે, પણ આ જગ્યા છે કે જ્યાં બહેનો માટે જે જગ્યા છે ત્યાં બહેનોને જે કાંઈ તકલીફ હશે એની વાત સાંભળવામાં આવશે અને સામાજિક અને કાનૂની મુદ્દા પર એને મદદ કરવામાં આવશે।